નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની જે જીપીએસસી ની અંદર ભરતી આવેલી હતી એની અંદર જો તમારે પરીક્ષા આપવી હોય તો સંમતિ આપવી પડશે। કુલ 300 જેટલી જગ્યા હતી, જેમાં ઘર બેઠા સંમતિ ફોર્મ તમારે કેવી રીતે ભરવું જેની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક છે 28/2024-25 જે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની જે ભરતી હતી એમાં કુલ છે મિત્રો 2,34,162 જેટલા ઉમેદવારો નોંધાયા છે, એટલે કે એટલા ફોર્મ ભરાણા હતા, જેની પરીક્ષા છે મિત્રો 22/12/2024 ના રોજ લેવામાં આવશે। જે મિત્રોને પરીક્ષા આપવી હોય એને સંમતિ ફોર્મ ભરવાનું રહેશે, જે 25/11/2024 અને સાંજના 5 વાગ્યાથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને 2/12/2024 સવારે 10 કલાક સુધી તમારે ફોર્મ ભરવાનું રહેશે। જેમાં તમારે સંમતિ ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે આગળ માહિતી મેળવીએ તો સૌ પ્રથમ તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું, એમાં ગૂગલમાં તમારે સર્ચ કરવાનું જીપીએસસી ઓજસ, એટલે આ રીતની લિંક તમને પહેલી જ બતાવશે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે જીપીએસસી ની વેબસાઇટ ખુલી જશે। આ રીતની વેબસાઇટ ખુલે એમાં તમારે અધર એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે નીચે કન્સેપ્ટ ફોર એક્ઝામ આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે આ રીતનું ઓપ્શન આવશે જેમાં સિલેક્ટ જોબમાં જીપીએસસી 2024-25-28 એસટીઆઈ વર્ગ 3 જે લખેલું છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને તમે જે પહેલા ફોર્મ ભર્યું એમાં કન્ફર્મેશન નંબર આપેલો હોય છે એ નંબર તમારે એન્ટર કરવાનો, જન્મ તારીખ એન્ટર કરવાની અને કેપ્ચા એન્ટર કરવાના અને ઓકે આપી દેવાનું રહેશે। જો કન્ફર્મેશન નંબર તમારી પાસે ન હોય તો તમારો કન્ફર્મેશન જાણવા માટે અહીં ક્લિક કરો, એના ઉપર ક્લિક કરી તમે મોબાઈલ નંબર અને જન્મ તારીખ એન્ટર કરી તમારો કન્ફર્મેશન નંબર જાણી શકશો અને ત્યારબાદ નવા વિન્ડોમાં એક ઓપન થશે, એમાં તમારે આઈ એગ્રી ઉપર ક્લિક કરી અને સબમિટ આપી દેવાનું રહેશે અને એની પ્રિન્ટ આવે એ તમારે ડાઉનલોડ કરી લેવાની અને પીડીએફ તમારે સાચવીને રાખવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો, તમારે પરીક્ષા આપવી હોય તો સંમતિ ફોર્મ ભરવું જરૂરી રહેશે। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।